શું તમે ક્યારે એવું જોયું છે કે કોઈ સામેવાળી પાર્ટી છે એ એક અને એક મુદ્દા ઉપર અલગ અલગ કોર્ટમાં કેસ કરીને તમને પરેશાન કરતી હોય? મિત્રો, CPCની કલમ 10 એટલે કે સિવિલ પ્રોસિજરની કલમ 10 છે એ આવી તમામ બાબતોને અટકાવે છે. CPCની કલમ 10 છે એમાં રેસ સબ જ્યુડિસ શબ્દ આપવામાં આવ્યો છે. આનો અર્થ એવો થાય કે જ્યારે કોઈ પણ બે પક્ષકારો વચ્ચે કોઈ એક મુદ્દાને આધારિત કોઈ સક્ષમ કોર્ટમાં જો કોઈ સિવિલ દાવો પેન્ડિંગ હોય કે ચાલુ હોય તો એ જ મુદ્દાને આધારે એ પાર્ટી કે પક્ષકાર છે બીજી કોર્ટમાં કેસ કરી શકે નહીં. CPCની કલમ 10 છે એ આ તમામ બાબતો ઉપર રોક લગાવે છે. મિત્રો, એક વસ્તુ ખાસ યાદ રાખજો કે CPCની કલમ 10 છે એ કોઈ કેસ દાખલ થતાં રોકી શકતી નથી કે અટકાવી શકતી નથી, પરંતુ એ કેસના જે પ્રોસિડિંગ છે એને સ્ટે કરે છે. CPC એટલે કે રેસ સબ જ્યુડિસ જે છે એનો મુખ્ય ઉદ્દેશ એ છે કે કોર્ટનો કિંમતી સમય બચાવવો, અને બીજું કે એક જ મુદ્દા ઉપર જો બે કોર્ટમાં કેસ ચાલતા હોય તો બંને કોર્ટના ચુકાદા વિરોધાભાસી ન આવે, આ કન્ફ્લિક્ટ છે એને અટકાવવાનો CPC 10 જે કલમ છે એનો મુખ્ય ઉદ્દેશ છે. શું તમારી પ્રેક્ટિસમાં કે તમારા અનુભવમાં ક્યારે એવું તમે અનુભવ્યું છે કે કોઈ એક જ પક્ષકારે એક જ મુદ્દા ઉપર બે કેસો કર્યા હોય અલગ અલગ કોર્ટમાં અને તમે પરેશાન થયા હો? તો કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો. અને બીજું, CPC આખું જો તમે સમજવા માગતા હો તો આ સિરીઝનું પ્લેલિસ્ટ છે એ અત્યારે સેવ કરી લેજો અને કાયદાની વાતોને સબસ્ક્રાઈબ અને ફોલો કરી લેજો. મિત્રો, આવતા એપિસોડમાં આપણે સમજશું રેસ સબ જ્યુડિક્ટા. આનો અર્થ શું છે અને આ શું કહેવા માગે છે, CPCમાં એની શું જોગવાઈ છે, આની તમામ છણાવટ કે ચોખવટ છે આપણે આવતા એપિસોડમાં કરવાના છીએ. તો ફરી પાછા જલ્દી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. પોતાનું ખૂબ જ ધ્યાન રાખજો. ટેક કેર. જય હિન્દ. જય જય ગરવી ગુજરાત. આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી માટે કાયદાની વાતો સાથે જોડાયેલા રહો.